આજે જે આપણે આસનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો જેનું નામ છે ઉષ્ટાસન. આ આસન કરવા માટે પહેલા આપણે મૂળ આસન સ્થિતિમાં બેસી જઈશું. ત્યારબાદ ડાબો પગ જાંઘની નીચે જવા દઈશું. ત્યાર પછી જમણો પગ જાંઘની નીચે જવા દઈશું અને બંને હાથ સાથળની ઉપર રાખીશું. ધીમે ધીમે બંને ઘૂંટણો ઉપર ઊભા થઈશું. ત્યાર પછી બંને હાથ પાછળ જવા દઈશું. ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જઈશું. આ આસન કરવાથી આકૃતિ ઊંઘ જેવી થતી હોવાથી આ આસનનું નામ ઉષ્ટાસન છે. આ આસન કરવાથી આપણા ખભા પહોળા બને છે, છાતી પૂરેપૂરી ખુલે છે, ફેફસા ખૂબ જ મજબૂત બને છે. શ્વસન રોગ હોય, અસ્થમા હોય એમાં આ આસન ખૂબ જ ઉપયોગી છે. પાછળની રીઢ સ્થિતિસ્થાપક બને છે. આખા શરીરમાં લચીલાપણું આવે છે, માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. તો દરેક મિત્રોએ આ આસન અવશ્ય કરવું જોઈએ.